નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વરના અંદાળા ગામની રણછોડ કૃપા સોસાયટી, હરિકૃપા સોસાયટી, ગોકુલ નગરીનો મુખ્ય માર્ગ તેમજ નવી નગરીમાં નાળાના નિર્માણનું કામ મળી 4 રોડ અને નાળા માટે ₹1,65,00,000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી। જે રોડ અને નાળાની કામગીરી પૂર્ણ થતાં લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે નિર્માણ પામેલા 4 રોડ અને નાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સોસાયટીમાં રોડ અને નવી નગરીમાં નાળું બનતા વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો હતો। આ લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સિંચાઈ ચેરમેન કિરીટ માસ્ટર, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્ય તૃપ્તિબેન જાની, ગામના સરપંચ નીરુબેન પટેલ, ડેપ્યુટી સરપંચ કુણાલ પરમાર, વિશાલ પટેલ સહિત ગામના આગેવાનો અને સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ વિધાનસભાના અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામે હરિકૃપા સોસાયટી, રણછોડ કૃપા સોસાયટી, ગોકુળનગર, મોટા ફળિયાથી નેશનલ હાઈવે નંબર 8ને જોડતા 4 માર્ગો અને કૃષ્ણનગર 2 ખાતે એક નાળું, આ 5 કામો થઈને કુલ ₹1,65,00,000ના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અંડાળા ગામ આ ભરૂચ વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે। ખૂબ ભણેલા ગણેલા તમામ પ્રકારના લોકો અહીંયા રહેતા હોય છે, હંમેશા વિકાસને વરેલા છે અને અંડાળા ગામ પંચાયત હોય કે તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોથી લઈને બધા જ લોકો વિકાસના કામમાં ખૂબ સક્રિય ભાગ લઈ રહ્યા છે। ઘણા લાંબા સમયથી આ જુદી જુદી સોસાયટીઓના આગેવાનોની, સામાજિક આગેવાનોની રજૂઆતો હતી અને એ રજૂઆતને ધ્યાનમાં લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આ બધા જ કામોને મંજૂર કરીને આજે ₹1,65,00,000ના કામો પૂરા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેના કારણે આ ગામના લોકોની, સોસાયટીના લોકોની સુવિધામાં વધારો થશે અને આગામી દિવસોમાં પણ હજી અંડાળા ગામમાં અનેક વિકાસના કામો અમે હાથ પર લીધા છે, જે આ વર્ષે પૂરા કરવામાં આવશે, જેના કારણે ગામના લોકોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો થશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।